નમસ્કાર દર્શક મિત્રો, હું વલસા સોલંકી અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા નગરપાલિકા વિસ્તારમાં લોકોને ભારે હાલાકી। સ્થાનિક લોકોને સાથે રાખી કોંગ્રેસ સમિતિ રજૂઆત કરવા પહોંચી નગરપાલિકા ખાતે રજૂઆત કરવા પહોંચતા પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર ગેરહાજર। સમસ્યાના ફોટો સાથે લોકો દ્વારા પાલિકા ખાતે વિરોધ નોંધાવ્યો। ટૂંકા ગાળામાં તમામ કામગીરી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી। નગરપાલિકા વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ, રોડ રસ્તા તેમજ પાણીની અને સફાઈનો અભાવ। નગરપાલિકાની લાલિયાવાડીથી સ્થાનિકોમાં ભારે રોષ। રિપોર્ટર ઇરશાદ એમ સલાટ, દેવગઢ બારિયા। તમારે ત્યાં ચોગનિયા મોતીપુરા વિસ્તારમાં આવું, દરેકે દરેક ફળિયા માર્ગોને આવી જાય છે। काम करो भाई, काम करो, काम करो, काम करो भाई, काम करो, काम करो भाई, काम करो, बोल बच्चन बंद करो, काम करो भाई, काम करो, बोल बच्चन बंद करो। એવી હાલત છે આપણા દેવગઢ બારિયા નગરપાલિકા મત વિસ્તારની। દેવગઢ બારિયા નગરપાલિકા મત વિસ્તારમાં આવેલ મોતીપુરા ચોગનિયાના જે હાલત છે રસ્તાની 3-3 ફૂટ અત્યારે ત્યાં પાણી ભરાય છે। હવે ચોમાસામાં તમને રોડ ખોદવાનું કીધું કોણે? ખોદી દીધું, પછી તમે રોડ બનાવતા નથી। હવે રોડ બનાવવા માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા ચીફ ઓફિસરની ઓફિસની સામે, તો ચીફ ઓફિસર ના તો ફોન ઉઠાવે છે, ન તો પ્રમુખનો કોઈ અતાપતા છે। તમારે ભાઈ ના કામ કરવું હોય તો ઘરે બેસી જાઓ ને ભાઈ। છેલ્લા એક અઠવાડિયાથી અમે નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીએ છીએ। ગયા રવિવારે લગભગ અમે વોર્ડ નંબર 1ના નાયકવાડા વિસ્તારમાં ગયા હતા। હવે નાયકવાડા વિસ્તારની અંદર લગભગ છેલ્લા 3-6 મહિનાથી સ્ટ્રીટ લાઇટો બંધ અવસ્થામાં છે। ત્યાં પાણીની સુવિધા વ્યવસ્થિત છે નહીં, જેથી અમે ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરી હતી કે સીઓ સાહેબ તમે જાતે સ્થળ પર આવો અને જુઓ કંઈ લોકોને બહુ મુશ્કેલી પડી રહી છે। સીઓ સાહેબે અમને ટેલિફોનિક એવી જાણ કરી હતી કે આવતીકાલે એટલે કે સોમવારે હું સ્થળ પર જઈ અને તપાસ કરીશું, જ્યાં જ્યાં ક્ષતિ જણાશે ત્યાં અમે આગળની કાર્યવાહી કરશું। તેવી જ રીતે નાયકવાડાને અડીને દેવગઢ બારિયા નગરપાલિકા કેમ્પસને અડીને આવેલો વિસ્તાર જે દંતાણી સમાજના મકાનો છે, હવે ત્યાં એ લોકોને ચાલુ વરસાદમાં ઘરોમાં પાણી જાય તેવી પરિસ્થિતિવાળા રસ્તાઓ છે, જે બાબતે મેં સીઓને રજૂઆત કરી। સીઓ સાહેબે કીધું કે હું આવતીકાલે જઈને ત્યાં સ્થળ પર રૂબરૂ મુલાકાત કરીશ। આજે 7 દિવસ થઈ ગયા છતાં પણ આજ સુધી નગરપાલિકા સીઓ સાહેબ ત્યાં સ્થળ પર ગયા નથી, કોઈ મુલાકાત કરી નથી, અને અમે ટેલિફોનિક ફોન કર્યો તો પણ મેડમનો કોઈ રિસ્પોન્સ આપતો નથી। અને આજે જ્યારે અમે પાલિકાની અંદર સીઓ સાહેબને રૂબરૂ રજૂઆત કરવા માટે આવ્યા છે, ત્યારે પાલિકામાં નહીં પ્રમુખ સાહેબ કે નહીં સીઓ સાહેબ। તો આનો અમારે શું અર્થ સમજવો કે અમે લોકો અઠવાડિયે રજૂઆત કરીએ તો પણ સીઓ સાહેબને કોઈ લોકોની કામગીરી કરવામાં કોઈ રસ નથી। અને તેવી રીતે અમારા કોંગ્રેસ પક્ષ તરફથી બીજી રજૂઆત એ છે, આ રસ્તા માટેની રજૂઆત છે। સ્ટ્રીટ હાઈવે જે છે ખૂબ ખરાબ હાલતમાં તેની રજૂઆત છે। જ્યારે તમારે વોટ લેવાની હતી ત્યારે પગે લાગીને અમને વોટ નાખો 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 એમ કરતા હતા। નગરપાલિકા પછાડી અમે રહીએ છીએ તો એમ કીધું કે તમને રોડ કરી આપીએ, તમને નાડું કરી આપીએ, તમારા છોકરા નિશાળોમાં જાય એવું અમે સારું કરી આપીએ। ના લાઇટ મળે કે ના નળ મળે કે ના, અમારે કોઈ સહાયતા જ નથી અમારા પાસે। આજે સંડાસ બાથરૂમ બી અમારે નથી। આજે જવાન છોકરીઓ તારે ઓઠે આવડે ખુલ્લામાં બેસી જાય છે। અમારા માટે શું કરી આપ્યું એમને? જ્યારે વોટ લેવાની હતી ત્યારે અમને પગે લાગીને 4-4 વાગ્યાના અમને ઊંઘેલા ઉઠાડ્યા। એમને ઊંઘેલા ઉઠાડીને અમને એમ કે અમને જીતાડો 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 એમ કરીને અમે એ કામ કરાયું, તો એ અત્યારે અમારું કોઈ સહાયતા કરતા નથી। મારે કામ છે રોડ કામ છે, નળ નથી, નાળું નથી, સંડાસ બાથરૂમ નથી। એમને કીધું છે કે અમે તમને બધી સહાયતા કરી આપીએ, લાઇટોના તમને થાંભલા નાખી આપશું। અત્યારે મોટા સાપ નીકળે, અગિયારો નીકળે, અમે નાના છોકરા લઈને આવામાં અમે પડી રહીએ છીએ। અમારું શું કરી આપ્યું તમે? આજે અમે કહેવા આવીએ છીએ તો તમે હંતાઈ જાઓ, મોબાઈલ પર ફોન કરીએ છીએ તો સ્વિચ ઓફ કરી નાખો છો। એટલે આના અંદરમાં અમારે કરવાનું શું? શું નામ છે તમારું? મારું નામ જસીબેન। અઠવાડિયામાં અઠવાડિયાના અંદરમાં જ આ કામ થવું જોઈએ। મારે કૃષ્ણ ભગવાન બેહાડું છું અહીંયા ગાડી। આજે અમે જન્માષ્ટમી ઉત્સવ કરીએ છીએ, વરઘોડો કાઢીએ છીએ ભગવાનનો, તો અમારા માટે કોઈ સહાયતા નથી। આજે લાઇટના થાંભલા નથી, અમે અંધારામાં નીકળીએ, અંધારામાં જઈએ। લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો। ધન્યવાદ।